હેલો ગાઈસ, કેમ છો? હોપ બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. તો આજે હું તમારાથી કંઈક બહુ જ મારા લાઈફની મોટી વસ્તુ શેર કરવાની છું, જે છે 2017ની. યસ, અને અત્યારે ચાલી રહ્યું છે 2026. તો 2017માં અમારી લવ સ્ટોરી ચાલુ થઈ હતી, અને લાઈક લવ સ્ટોરી તો કહેવાય જ, બટ ત્યારે એટલું સિરિયસ નહોતું. અને ત્યારે 2017માં મેં ફર્સ્ટ ટાઈમ વાત કરી હતી, અને ત્યારે કરણનો હતો ફર્સ્ટ બર્થડે અમારી સાથેનો. અમે મળ્યા કર્યા કશું જ નહોતું, પણ ત્યારે મને એક એવી ઈચ્છા થઈ હતી કે અગર જોડે રહ્યા તો ઠીક છે, અને નહીં રહ્યા તો પણ ઠીક છે, પણ એવી કોઈ વસ્તુ આપવી છે. મને પહેલેથી એવું રહ્યું છે કે ગિફ્ટમાં એવી કંઈક વસ્તુ આપવી છે કરણને કે એ આખી જિંદગી યાદ રાખે. ભલે એ ટાઈમે એવું હતું કે મળીશું તો ઠીક છે, અને નહીં મળીશું તો એને યાદ તો રહેશે કે એવું આપ્યું હતું. તો મેં એના માટે એક કાર્ડ બનાવ્યું હતું, અને મારી લાઈફનું પહેલું કાર્ડ, લેટર, તમે જે સમજો. તો મેં બનાવ્યું છે બહુ જ દિલથી. આજે કાઢ્યું છે ઉપરથી, કરણે બહુ જ સાચવીને રાખ્યું હતું. આજે 7-8 વર્ષ પછી અને ચલો તમને પણ બતાવું વિચાર્યું. મને તો અત્યારે જોઈને બહુ હસવું આવશે, બટ કોઈ નહીં, ચલો તમને બતાવું. તમે પણ વિડીયોમાં છેક એન્ડ સુધી રહેજો અને મને કહેજો કે તમને કેવું લાગ્યું છે. બહુ જ હિંમતથી બનાવ્યું હતું એ મેં કાર્ડ, કેમ કે ત્યારે બહુ જ લાઈક સ્ટાર્ટિંગ હતું, બહુ જ પ્રોબ્લેમ્સ ચાલતી હતી બધી. ચલો તો તમને બતાવો, એ બધું પછી રાખીએ. ચલો તો દેખો, આ છે એનું ફર્સ્ટ પેજ, એન્ડ બહુ જ દિલથી બનાવ્યું છે. આ મારા લાઈફનું ફર્સ્ટ એન્ડ લાસ્ટ કાર્ડ સમજો, યા તો ફિર લેટર સમજો, તમે જે સમજો. બહુ જ આમ કહેવાય ને પેલું દિલથી આમ એ કરી દીધું છે. સમજી જાવ ને તમે, એ છે. ચલો સ્ટાર્ટ કરીએ. જો આ વાતને પણ 7-8 વર્ષ થઈ ગયા છે, એટલે હાલત દેખો, આટલું સાચવ્યું છે તો પણ કરણે. ચલો તો સ્ટાર્ટ કરીએ. 20th બર્થડે, કરણ ત્યારે 20 વર્ષનો હતો, એન્ડ હું હતી લગભગ 2017નું 17નું છે, અને હવે ચાલી રહ્યું છે 2026, એટલે તમે ગણી શકો છો. હેપી 20th બર્થડે ટુ માય લાઈફ પાર્ટનર. લાઈફ પાર્ટનર ભાઈ, ત્યારે સાજે નવું થયું હતું ને, અને લાઈફ પાર્ટનર પણ બનાવી દીધો. કઈ નહીં, પણ અત્યારે રિયલમાં થઈ ગયું છે ને. ચલો તો હવે કરીએ અને સ્ટાર્ટ. આ છે એનું ફર્સ્ટ પેજ. કદાચ તો તમને લોકોને જોઈને એવું થતું હશે, આમ હસવું આવતું હશે. આ બધું મેં મારી જાતે લખ્યું સિલ્વર પેનથી, અને આ એક ચાર્ટ પેપર છે, એને કટ કરીને મેં એક બુક બનાવી છે, રેડ અને બ્લેક નો કરીને. જો આ કરણ કેવું લાગતું હતું. પછી આઈડિયાઝ તો દેખો ગાઈઝ, આઈડિયા. હવે આ બધું એક બધું જે લખ્યું છે ને, એ તમે વાંચજો શાંતિથી, કેમ કે મને હસવું આવે છે યાર. જો આ બતાવ, મારો આ ફોટો તો બહુ જ ફેવરેટ હતો, બહુ જ. જો હજી બી છે જ. ઓહો, જો ચાઇલ્ડહુડ ના ફોટા છે મારા બેવના. આ કરણ છે ગોલું મોલું, અને મેં છું. બધા આઈડિયાઝ દેખો, આઈડિયાઝ. આ છે સેકન્ડ પેજ, એક રેડ તો એક બ્લેક, એવી રીતે લીધું છે મેં. આ કંઈક મેં આવી રીતે બનાવ્યું હતું, પેલું આમ ખેંચે તો ઉપર આવે ને. હવે ખબર નહીં આવશે કે નહીં. જો પહેલા આ ફોટો છે, પછી અમારો ફોટો છે. ઓ એક થયું, બીજું બી થયું. થઈ જા નહીં થાય ને. ઓહો થઈ ગયું. જોયું કેટલું મજબૂત કામ છે મારું. તમે બી દેખી લો, કોઈને કંઈક કરવું હોય તો કામ લાગશે, આઈડિયા મળશે તમને. જો લેટરો તો લખ્યા એટલે ભરીને.
આ બધું જ મેં લખ્યું છે. હા, અને હેન્ડરાઇટિંગ બી મારા જ છે મસ્ત. તો તમે શાંતિથી વાંચજો યાર, કેમ કે મને તો કેવા લાગતા હતા અમે લોકો. દેખો જે આ બધું લખ્યું છે મેં. હા યાર, એ ટાઈમે તો થોડું ગૂગલ જ કર્યું હતું, કેમ કે યાર એ ટાઈમે નહોતું આવું બધું. મને લાઈક હજી બહુ નવું હતું મારું, પણ તો પણ અમુક જ વસ્તુ ગૂગલ છે, અમુક તો મારું દિલથી નીકળેલું છે, દિલથી. જો જો આવડે આવું કોઈને બનાવતા. જો ચલો હવે જઈએ ચોથા પેજ પર. ચોથા પેજ પર તો ખાલી 2 લેટર જ છે. દેખો, ચલો તમને પણ વંચાવું. દેખો, ઓલવેઝ વોન્ટ મી ઇન યોર લાઈફ. તમે વાંચી લેજો ગાઈસ, હું તમને બતાવું છું. દેખો, for many reasons and I'm truly grateful for having you in my life, loving you deeply, truly and okay. ચલો જો આ પણ સાચું પડ્યું. હા, નતું લાગતું અમને કે થશે, બટ થઈ ગયું. ચાલો નેક્સ્ટ પેજ પર જઈએ છે. ઓકે, અહીંયા તો ખાલી રિબિન જ છે. વાહ, જો encourage me, follow the dreams. કેટલા યાર, લાઈક અત્યારે થાય છે કેવા લાગતા હતા યાર અમે. જો I love doing nothing with you. Wow, take your smile, very very like you. સિરિયસલી કેટલા વર્ષ પછી જોઉં છું આ. કરણે કેટલું સાચવીને રાખ્યું છે. જો કેટલી ક્વીન. I love that you are my love. જો કરણ, પહેલા એક ટાઈમ હતો ને ગાઈસ કે આવા બધા ફોટોઝ એકબીજાને સેન્ડ કરતા હતા. બસ અમારો આ જ ટાઈમ હતો. આ શું હતું, એવા ફિલ્ટરો હતા ને, હાઈક વાળા ફોટા. યાદ છે કોઈને હાઈક વાળા ફોટા? I love that you are beautiful. આ પણ રિબિન છે. આ તો 3 નીકળશે એવું છે. જો રહેવા દઉં છું, તમે જોઈ લીધું ને. જો આ શું છે ખબર છે? બહુ બધા થોટ લખ્યા છે. I love hearing you laugh. I love that you are kind. બસ હવે સમજી જાઓ. You are loving. ઓકે, ચલો તો હવે આને ખોલીએ. આ લાઈક ફ્લાવર ટાઈપ બનાવ્યું છે મેં. જો અંદર પણ મેં થોટ જ લખ્યા છે. જો મસ્ત છે ને યાર. હવે આવું કરવાનું કે ને, મને બહુ કંટાળો આવે. એ ટાઈમે ખબર નહીં, મને મારી પર બી વિશ્વાસ નથી કે મેં આટલું મસ્ત બનાવ્યું છે. I love that you are my other half. વાહ, હવે મને એવું થાય છે આ બધા શબ્દ, અમુક શબ્દ જે હતા ને એ ટાઈમને બધા આમ બધા સાચા પડ્યા છે યાર. આ શું છે ખબર છે? પેલું ખેંચીને એક હાર્ટ બનાવવાનું. ટુકડું હાર્ટ બન્યું. હવે જો કેટલો વખત થયું યાર, પણ બધું તો બી રહ્યું છે એટલે સારું કહેવાય. હવે આ ખોલ્યો. ચલો, કંઈક તો છે. જો I love that you love truth and justice. I love that you are my best. Wow, I love you my બધું શાયરી. જો હજી પણ ઓપન કરવાનું છે. જો તમને લોકોને હસવું આવી ગયું હશે ને આ જોઈને.
કેટલું જૂનું મેં કાઢ્યું છે. ચલો આ તો આખી જિંદગી સાચવવાનું છે, બતાવીશું બધાને. હવે ઓકે છે હજી. ઓહો જો બધા કેવા લેટર બોક્સ બનાવ્યા છે મેં. અંદર એક બી લેટર છે નહીં. આ પણ કંઈક છે. ઓહો બધા બહુ હાર્ટ વાળા ફ્લાવર બનાવ્યા છે ને ગાઈસ મેં. ફ્લાવર જો કઈ વાંધો નહીં. અને ફ્લાવર કેટલા સરસ બન્યા છે જો. હવે આ છે લાસ્ટ એન્ડ છે ને. જો આ સોંગ યાદ છે કોઈને? जितनी हंसी ये मुलाकातें हैं उनसे भी प्यारी तेरी बातें हैं बातों में तेरी जो खो जाते हैं होश में कभी. હા હવે હું તમને એક વાત કહું. આ સોંગ પરથી હમસફર સોંગ પરથી અમારી એકચ્યુઅલમાં લવ સ્ટોરી ચાલુ થઈ હતી આ સોંગ પરથી. એટલે મેં લાસ્ટમાં આ લખ્યું છે એન્ડ આ તો અમને યાદ રહેશે જ રહેશે. બહુ જોરદાર બધું હતું. એન્ડ ફિનિશ્ડ. જો કેટલા લાઇટ અક્ષર થઈ ગયા છે. જો કેટલા વર્ષ થયા, 7 વર્ષ 7-8 વર્ષ થઈ ગયા. બસ હજી આખી જિંદગી જીવીએ ત્યાં સુધી રાખવાનું છે. જો કેટલું મસ્ત છે ને યાર. બહુ જ હિંમત કરીને બનાવ્યું હતું. મને બહુ જ બધું એવું થતું હતું કે એને ગમશે નહીં ગમે, બટ એને બહુ જ ગમ્યું હતું. એન્ડ પહેલી જ વાર યાર મેં આવું બનાવ્યું છે તો ગમે જ ને. ઓકે તો આ હતું મારું કાર્ડ. જે જોયું જ હશે તમે મેં કેવા ગાંડા કાઢ્યા છે. ગાંડા કાઢ્યા કે એ ટાઈમે બધું જે હતું એ નછાવર કરી દીધું. જે સમજો તમે તો મને કમેન્ટ કરીને કહેજો કે મેં કેવું બનાવ્યું છે. અને તમારામાંથી કોઈને બી આઈડિયા બી આવશે. એટલે જેનું નવું હોય યા તો ફિર કોઈને બનાવવાની ઈચ્છા હોય તો દેખ્યું આવું મેં કેટલું મસ્ત બનાવ્યું છે. ને હવે બનાવવાનું કે તો મને બહુ જ કંટાળો આવે. હવે સ્પેશિયલ ના બનાવું. એ ટાઈમે તો પેલું હતું ને નવું એટલે કંઈ નહીં. તો ચલો મળીએ પછી મસ્ત નવા વ્લોગની સાથે. બહુ જ બધો પ્રેમ આપજો મારા વિડીયોને. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો બાય.